નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આપણે આમ તો 5 ચેપ્ટર પૂરા કરી ગયા છીએ. આજે આપણે ચેપ્ટર જે છે આમ જોવા જઈએ તો આપણું ચેપ્ટર 6 છે અને આમ જોવા જઈએ તો ચેપ્ટર 5 છે, પણ જૂની ચોપડીમાં ચેપ્ટર 5 છે, નવી ચોપડીમાં યુનિટ જે છે ચેપ્ટર 6 છે. હવે આપણું જે નામ જે છે ચેપ્ટરનું એનું નામ છે પેટા નોંધ, જેને ઇંગ્લિશમાં સબસિડરી બુક તરીકે ઓળખવામાં આવે છે. તો પેટા નોંધ એટલે શું? તો પેટા નોંધ એટલે શું? તો પહેલાં તો આપણે એનો ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો પેટા નોંધ એટલે શું, પહેલો તો પ્રશ્ન એ થાય. તો આપણે આમ નોંધ ભણી ગયા છીએ. આમ નોંધ જ્યારે કરતા હતા તો એની અંદર બધું આપણે મિક્સ કરતા હતા, અલગ બધું મિક્સ. જેમ કે ખરીદીના વ્યવહાર હોય તો એમાં લખતા હતા, વેચાણના હોય તો એમાં લખતા હતા, ખરીદ પરતના એમાં લખતા હતા, વેચાણ પરતના એમાં લખતા હતા, ઉપાડના એમાં લખતા હતા, રોકડના વ્યવહારો એમાં લખતા હતા, દેવાદારના એમાં લખતા હતા, લેણદારના એમાં લખતા, બધું એક જ નોંધમાં લખતા હતા. હવે જ્યારે તમારો ધંધોનો એક્સપાન્ડ થાય, વિસ્તાર થાય, ધંધો મોટો થાય, ત્યારે બધા જ વ્યવહારો એક આમ નોંધમાં તમે લખેલા હોય તો અહીંયા તમને જ્યારે પણ ગણતરી કરવી હોય ત્યારે મુશ્કેલી ઉદ્ભવે છે. જેમ કે આપણે ખરીદીનો આંકડો ચેક કરવા માટે ઘણી બધી વાર તમારે આમ નોંધની અંદર પેજ પલટાવવા પડે છે અને ઘણું બધું જુઓ ત્યારે ખબર પડે છે કે કુલ ખરીદી તમે વર્ષ દરમિયાન કેટલી કરી છે. હવે આની સરળતા માટે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે કે જેની અંદર અમુક વ્યવહારો માટે અલગ ખાતું બનાવવામાં આવે છે. જેમ કે ખરીદી માટે ખરીદ ખાતું, વેચાણ માટે વેચાણ ખાતું, રોકડ માટે રોકડ મેળ, આવું. તો અલગ વ્યવહાર માટે અલગ ખાતું બનાવવાની જે વ્યવસ્થા જે છે એને આપણે પેટા નોંધ તરીકે ઓળખીએ છીએ. તો આવી પેટા નોંધ વિશે આપણે હવે અભ્યાસ કરીએ. આમ જોવા જઈએ તો પેટા નોંધોનો પ્રકાર આપણે આની અંદર માત્ર 4 ભણવાના છે. આમ 8 પ્રકાર પડવાના છે પેટા નોંધના, જેની અંદર આપણે આની અંદર માત્ર માલ અંગેની પેટા નોંધ ભણવાની છે. અને માલ અંગેની જે પેટા નોંધ જે છે એની અંદર આપણને ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત, આટલી નોંધ આપણે આમાં કરવાની છે, આટલી નોંધ આપણે ભણવાની છે. તો હવે આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન લેવાનો છે આજે, તો જોઈ લઈએ. તો પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના. આપણે આગળ જોઈ ગયા કે વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધને આમ નોંધ કહીએ છીએ આપણે, જે પ્રથમ ચોપડે કરવામાં આવે છે ને આપણે આમ નોંધ કહીએ છીએ ને ભણી ગયા છીએ આપણે આમ નોંધ. અને આનંદ જે ચોપડામાં લખાય છે ને આમ નોંધનો ચોપડો પણ આપણે કહીએ છીએ, એ આપણે ભણી ગયા છીએ રોજબરોજના આર્થિક વ્યવહારોની નોંધ માટે. પરંતુ જ્યારે વ્યવહારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જાય ત્યારે ફક્ત એક જ ચોપડામાં એટલે કે આમ નોંધમાં તેમનો સમાવેશ કરવો મુશ્કેલ બની જાય છે. આમ નોંધના ચોપડાની મર્યાદાઓ છે કે જે આપણને નીચે મુજબ આપી છે. તો કોઈની મર્યાદાથી બીજાનો ઉદ્ભવ થતો હોય છે. તો મર્યાદા નંબર 1, તો જ્યારે વ્યવહાર થાય ત્યારે તે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે છે આમ નોંધમાં, એ મર્યાદા. બીજું, દરેક વ્યવહારની ખતરણી વખતે ઉધાર અને જમા કરવું પડે. આથી આમ નોંધ અને ખતરણીનું કાર્ય બહુ વારંવાર કરવું પડતું હતું. ત્રીજું, આમ નોંધનો ચોપડો ઘણો મોટો થઈ જતો તો સાચવો મુશ્કેલ પડતો હતો. ચોથું, આમ નોંધ પરથી કેટલીક મહત્વની માહિતી તાત્કાલિક મળી ન શકતી હોય. જેમ કે આપણે રોકડની માહિતી જોતી હોય તો તાત્કાલિક ન મળે, કુલ ખરીદી કેટલી કરી છે તાત્કાલિક ન મળે. અને પાંચમું, આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો બહુ મુશ્કેલ બની ગયો હતો. આટલી બધી મર્યાદાઓ હતી આમ નોંધના ચોપડાની. તો મર્યાદાને દૂર કરવાની છે. તો ઉપર દર્શાવેલ આમ નોંધની મર્યાદાઓ દૂર કરવા માટે આમ નોંધને પેટા નોંધમાં વહેંચવામાં આવે છે. જોકે કોમ્પ્યુટરના ઉપયોગના કારણે ઉપરની મર્યાદાઓ નહિવત છે. અત્યારે કોમ્પ્યુટર આવી ગયું છે એટલે એવી મર્યાદા રહેતી નથી. પણ છતાં પણ જે વ્યવહારોનું પ્રમાણ વધારે અને વારંવાર થાય તે દરેક માટે આમ નોંધનો અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ખરીદી માટે, ઉધાર ખરીદી માટે ખરીદ નોંધ, વેચાણ માટે, રોકડના વ્યવહારો માટે, જ્યાં નિશ્ચિત વ્યવહારોને નિશ્ચિત ચોપડામાં નોંધવામાં આવે છે. આમ નોંધના આવા અલગ ચોપડાને પેટા નોંધ અથવા પેટા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં નિશ્ચિત વ્યવહારો માટે નિશ્ચિત વ્યવસ્થા, જેને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી પેટા નોંધનો આપણે અર્થ લઈએ, વ્યાખ્યાઓ પણ જેને કહી શકીએ. તો કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે
આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. આ એની વ્યાખ્યા તરીકે તમે લઈ શકો છો. ટીક કરી નાખજો બધા. કે એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય તો એના માટે આમ નોંધનો ચોપડો જે છે ને વર્ગીકૃત એટલે એનું વર્ગીકરણ પાડી દેવામાં આવે છે, જેને નોંધને પેટા નોંધ આપણે કહીએ છીએ. પેટા નોંધ જે છે એની વિશે થોડુંક હજી ઇન્ટ્રોડક્શન કહીએ છીએ આપણે. તો પેટા નોંધને દૈનિક ચોપડો એટલે કે ડે બુક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે દૈનિક ચોપડો. દરેક વર્ગીકૃત નોંધ એટલે કે પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉધાર ખરીદના વ્યવહાર નોંધવા માટે ખરીદ નોંધ અને ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે વેચાણ નોંધ, રોકડના વ્યવહારો નોંધવા માટે રોકડ મેળ, વેચાણ પરતના વ્યવહારો નોંધવા માટે વેચાણ પરત નોંધ વગેરે. તો આવી રીતે પેટા નોંધની અંદર અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે. એનું બીજું નામ, એની વ્યાખ્યા તમે આમાંથી મળે છે. હજી આગળ વધીએ તો પેટા નોંધના પ્રકારો આપણને આપ્યા છે. તો પેટા નોંધના પ્રકારો આપણને આપ્યા છે. એમાં પહેલા મુખ્ય પ્રકાર છે કે રોકડ મેળ. પહેલો પ્રકાર આવે છે રોકડ મેળ, જેને રોકડ આમ નોંધ પણ આપણે કહીએ છીએ. રોકડ મેળના પાછા 3 પ્રકાર પડશે. સાદો રોકડ મેળ, જેને એક ખાનાવાળો રોકડ મેળ કહેવાય છે. ત્યાર પછી બ જે છે એમાં રોકડ અને બેંક ખાનાવાળો, અથવા તો રોકડ મેળ અથવા રોકડ વટાવ ખાનાવાળો રોકડ મેળ, જેને બેંક 2 ખાનાવાળો રોકડ મેળ તરીકે આપણે ઓળખીએ છીએ. 2 ખાનાવાળો, કોઈ પણ 2 ખાના બનાવવાના હોય. અને ત્રીજો પ્રકાર છે રોકડ, બેંક અને વટાવના 3 ખાનાવાળો રોકડ મેળ. રોકડ મેળના 3 પ્રકાર: 1 ખાનાવાળો સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. એનો ઉપયોગ તો પહેલાની અંદર રોકડ વ્યવહાર નોંધવા માટે, બીજામાં રોકડ અને બેંકના વ્યવહાર નોંધવા માટે, ત્રીજામાં 3 વ્યવહારો નોંધવા માટે. આ પહેલો પ્રકાર છે રોકડ મેળ. ત્યાર પછી બીજું છે માલ અંગેની પેટા નોંધ, જે આપણે આ ચેપ્ટર 5માં ભણવાની છે. જેમાં આપણે આવશે ખરીદ નોંધ, ઉધાર ખરીદી નોંધવા માટે, વેચાણ નોંધ, માલનું ઉધાર વેચાણ નોંધવા માટે, ખરીદ પરત નોંધ, ઉધાર ખરીદ માલ પરત નોંધવા માટે, અને વેચાણ પરત નોંધ, ઉધાર વેચેલ માલને પરત નોંધવા માટે. આ 4 નોંધ આપણે અહીંયા ભણવાની છે આ ચેપ્ટરમાં 5માં, 6માં. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે હુંડી અંગેની પેટા નોંધો. હુંડી 2 પ્રકારની: લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી કેના માટે? તો કે લખેલી હુંડીઓ નોંધવા માટે, અને દેવી હુંડી તો સ્વીકારેલી દેવી હુંડીઓ નોંધવા માટે. આ આપણે વધારે ઉપયોગમાં લેવામાં આવતી નથી. આપણે જ્યારે ખાસ આમ નોંધ ભણશું ત્યારે આપણે એ ભણવાની આવશે. અને ચોથો પ્રકાર છે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધમાં એટલે કે ઉપરની એકેય પેટા નોંધમાં જે વ્યવહારો ન જાય એને આપણે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. તો મુખ્ય 4 પ્રકાર પેટા નોંધના જે છે એમાંથી આ ચેપ્ટરની અંદર માલ અંગેની પેટા નોંધો 4 આપણે જે છે એ અભ્યાસ કરવાની રહેશે. આ પેટા નોંધ જે છે એના ફાયદાઓ લઈ લઈએ છીએ આપણે. તો કે આ પેટા નોંધ જે બનાવવામાં આવે છે એના ફાયદા શું રહે છે? તો પેટા નોંધના ફાયદાઓ આપણે એને કહી શકીએ. તો ફાયદા નંબર 1 જે છે કે કાર્યની વહેંચણી થઈ જાય છે. હિસાબી કામકાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરી શકાય છે. દાખલા તરીકે ખરીદ નોંધ અને વેચાણ નોંધ માટે અલગ અલગ વ્યક્તિઓને કાર્ય સોંપી શકો છો. તો કામનું વહેંચણી થઈ શકે, વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. ખરીદીમાં વ્યવહારો અલગ વ્યક્તિ નોંધે, વેચાણના વ્યવહારો અલગ નોંધે. આવું શક્ય બને છે. બીજો ફાયદો એ છે કે શ્રમ વિભાજન થઈ શકે છે, ડિવિઝન ઓફ લેબર. એકાઉન્ટ વિભાગમાં જે વ્યક્તિ પાસે જે કાર્યની વિશિષ્ટ આગવી કુશળતા હોય તે પ્રકારના કાર્યની સોંપણી કરી શકે છે. આથી ઓછા ખર્ચે સાચી, ઝડપી અને સરળતાથી હિસાબી માહિતી મેળવી શકાય છે. એટલે કે પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મળે છે. તો 2 પ્રકારના લાભ આપણને પેટા નોંધથી મળે છે. ઉપરના 2 અગત્યના લાભોને કારણે અન્ય નીચેના લાભો પણ થાય છે. જેમ કે ઓડિટનું કાર્ય સરળતાથી થઈ જાય છે. જ્યારે હિસાબોનું ઓડિટ આવે છે તો ઓડિટરને બહુ સરળ રહી જાય છે કે ભાઈ અલગ વ્યવહારો માટે અલગ ખાતું જ હોય, એ ખાતું ચેક કરે એટલે ડાયરેક્ટ એને ઓડિટના હિસાબો મળી જાય. પછી બીજું, હિસાબો તૈયાર કરવામાં પણ સરળતા રહે છે અને ઝડપ રહે છે. ઓલું આમ નોંધમાં ભેગું કરીને પછી ખતવણીનું કાર્ય મુશ્કેલ થાય, પછી ખાતાઓનું વર્ગીકરણ કરવું બહુ મુશ્કેલ થતું, કાચું સરવૈયું બનાવવું મુશ્કેલ રહે. પણ આમાં એવું રહેતું નથી. સમયનો બચાવ થઈ જાય છે, એ પણ એક ફાયદો છે. અને તારણરૂપ માહિતી ઝડપથી મળી જાય છે, એ પણ એનો એક ફાયદો છે. તો આટલા બધા એના આપણને ફાયદા થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણે માલ અંગેની પેટા નોંધો. તો માલ અંગેની પેટા નોંધો આપણે જોઈ ગયા મુજબ 4 કરવાની છે આપણે. ખરીદી માટે ખરીદ નોંધ, વેચાણ માટે વેચાણ નોંધ, ખરીદ પરત માટે ખરીદ પરત, ને વેચાણ પરત માટે વેચાણ પરત. એ આપણે ભણવાની છે. એનું વર્ગીકરણ પણ એકવાર જોઈ લઈએ આપણે. શું છે વર્ગીકરણ? તો માલ અંગેની પેટા નોંધમાં પહેલું ખરીદી નોંધ, જેની અંદર માત્ર ઉધાર ખરીદી નોંધવાની. વેચાણ નોંધ, એમાં માત્ર વેચાણ, ઉધાર વેચાણ. ખરીદ પરત નોંધમાં માત્ર ઉધાર ખરીદ પરત. વેચાણ પરત નોંધની અંદર માત્ર ઉધાર વેચાણ પરત. આટલું આપણે કરવાનું રહેશે. તો આટલી બાબત આપણે રાખીએ. આગળના આટલું તમે કરી લો, પછી આપણે એક પછી એક
નોંધ વિશે વાત કરશું અને એના દાખલા જે છે એનો ફોર્મેટ જે છે એની પણ આપણે ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આપણે રાખીએ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.